હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમારી માટે એક સરસ મજાની લવ સ્ટોરી લઈને આવી છું. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ. તો ચાલો શરૂ કરીએ. મારું નામ દિયા છે. હું રામપુર પાસે એક નાનકડા ગામડામાં રહું છું. હું બિંદાસ અને ખુલ્લા વિચારો ધરાવતી છોકરી છું. મને મારા પપ્પા રાજકુમારીની જેમ રાખે છે. હું ખૂબ જ જિદ્દી છું. મારા પપ્પા મારી બધી જીદ પૂરી કરે છે. જે માંગુ એ લઈ આપે. મારા ઘરમાં બધા ઢીંગલીની જેમ રાખે છે. મેં મારો અભ્યાસ 12મા ધોરણ સુધી રામપુર હોસ્ટેલમાં રહીને કર્યો. હોસ્ટેલની જિંદગી એક જિંદગીનો એક યાદગાર હિસ્સો હોય છે. જો જિંદગી એક પુસ્તક છે તો હોસ્ટેલની પળો એ પુસ્તકનો એક મોટો ચેપ્ટર હોય છે. પછી હું કોલેજ માટે સુરત આવી ગઈ. ત્યાં પણ હું હોસ્ટેલમાં જ રહેતી. હોસ્ટેલની પળો ક્યારેય ન ભૂલી શકાય. મજાક મસ્તી, જે દોસ્તો સાથે કરેલા કાંડ, અડધી રાત્રે જાગીને બનાવેલી મેગી, રાત્રે બાજુના રૂમમાં લોકોને જગાવીને મમરા માગવા, આ પળો ક્યારેય ન ભૂલી શકીએ. પછી મારી જિંદગીને એક એવી પળ આવી જેને મારી જિંદગી બદલી નાખી. એક દિવસ મારી દોસ્ત ધ્રુવી એના એક મિત્રને મળવા આવવાની હતી. તે મને સાથે લઈ ગઈ. મારો ધ્રુવીનો મિત્ર સાથે પરિચય થયો. ધ્રુવી પાસે મોબાઈલ નહોતો, એટલા માટે તે મારા મોબાઈલમાંથી ક્યારેક એના મિત્ર સાથે વાત કરતી. એક દિવસ ધ્રુવી અને એના મિત્રનો ઝઘડો થયો, એટલે મેં અમિત, ધ્રુવીના મિત્ર સાથે વાત કરી અને જાણ્યું કે ઝઘડો શું કામ થયો છે, અને મેં બેને મનાવી લીધા. પછી મારી અમિત સાથે ફેસબુકમાં ક્યારેક વાત થતી. પછી ધીમે ધીમે દરરોજ વાત કરવા માંડ્યા. અમિત તોફાની છોકરો હતો. કોલેજમાં અભ્યાસ કરતો જ નહીં અને મસ્તીખોર છોકરો હતો. રોજ વાત કરતા અમે મિત્ર બની ગયા. પછી રોજ મોડી રાત સુધી વાતો કરતા. અમિત ક્યારે મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો એની મને ખબર જ ના પડી. એ મારી ખૂબ જ સારી રીતે સંભાળ રાખતો હતો. કાંઈ પણ મુશ્કેલ હોય ત્યારે એ સંભાળી લેતો. મને ખુશ રાખતો. એની હથેળીમાં મને રાખતો. બધી જીદ પૂરી કરતો. એક દિવસ અમિતે મને કહ્યું કે તું મને ખૂબ ગમે છે. હું તને પ્રેમ કરવા લાગ્યો છું. હું પણ એને પ્રેમ કરવા લાગી હતી. પણ મેં કહ્યું મારે થોડો ટાઈમ જોઈએ છે. અમિતે કીધું ઠીક છે, હું રાહ જોઈશ તારા જવાબની. તે દિવસથી એ રોજ સાંજે ગુડ નાઇટની સાથે આઈ લવ યુ પણ કહેતો. તે મેં પૂછ્યું કેમ રોજ આઈ લવ યુ કહે છે? હું તને પ્રેમ કરું છું, તું કરે કે ના કર, હું તો તને રોજ આઈ લવ યુ કહીશ, એણે કહ્યું. હું પણ એને પ્રેમ કરવા લાગી હતી. પછી એક દિવસ મને થયું કે મારે પણ કેવી દેવું છે. હું પણ તેને પ્રેમ કરું છું. હું કોઈ ખાસ દિવસની રાહ જોવા લાગી. એક દિવસ મને મળવા આવી ગયો. અમે ગાર્ડનમાં ગયા, ત્યાં બેઠા અને ખૂબ જ મજાક મસ્તી કરી. પછી મેં એને કીધું, ઓય સાંભળ, આઈ લવ યુ. તો એ સાંભળીને આટલો ખુશ થયો કે મેં એને આટલો ખુશ ક્યારેય નહોતો જોયો. પછી એને આઈ લવ યુ ટુ કહ્યું. અમે આખો દિવસ ત્યાં સાથે રહ્યા. એ દિવસ મારી લાઈફનો ક્યારેય ન ભૂલાય એ દિવસ હતો. પછી હું હોસ્ટેલ આવી ગઈ. આખી રાત બસ એ જ દિવસને યાદ કરીને આટલી ખુશ થતી હતી કે એમ લાગ્યું કે હું નાચવા લાગું. પછી આમ એકબીજાની સંભાળ રાખતા હતા. એ મને મારા પપ્પાની જેમ પ્રેમ કરતો. એક છોકરીને એવો જ છોકરો જોતો હોય છે કે તે એને પપ્પાની જેમ પ્રેમ કરે અને સંભાળ રાખે, બધી જીદ પૂરી કરે, જે મને અમિત સાથે ફીલ થતું હતું. તો દોસ્તો, તમને આ મારી સ્ટોરી કેવી લાગી તે મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. અને તો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વેઇટ કરજો નેક્સ્ટ એપિસોડ માટે. થેન્ક યુ.